અક્ષય તૃતીયાને અખા તીજ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે હિન્દુ શાસ્ત્રો અનુસાર એક શુભ દિવસ છે. તહેવારના દિવસે ભગવાન વિષ્ણુ, ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. અક્ષય તૃતીયા, જેને અખા તીજ, અક્તિ અથવા પરશુરામ જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ખૂબ જ શુભ પ્રસંગ છે જે હિન્દુ ધર્મ અને જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા ઉજવવામાં આવે છે. વૈશાખ માસમાં શુક્લ પક્ષમાં આવતા ચંદ્રનો વેક્સિંગ તબક્કો મહત્વપૂર્ણ છે. સંસ્કૃતમાં અક્ષય શબ્દ અનંત અથવા શાશ્વતનું પ્રતીક છે, જે આ દિવસ સાથે સંકળાયેલ અમર્યાદિત નસીબ અને સમૃદ્ધિનું પ્રતીક છે. નવા સાહસો શરૂ કરવા માટે તે યોગ્ય સમય માનવામાં આવે છે, જેમ કે વ્યવસાય શરૂ કરવો, નવી નોકરી શરૂ કરવી અથવા નવા નિવાસ સ્થાને સ્થાનાંતરિત થવું. વધુમાં, જેમ જેમ આપણે જીવનમાં આગળ વધીએ છીએ, તે આપણને આપણા મૃત પૂર્વજોનું સન્માન અને યાદ અપાવે છે. જ્યારે કંઈક નવું કરવાની વાત આવે છે, ત્યારે આ દિવસ શ્રેષ્ઠ દિવસોમાંનો એક માનવામાં આવે છે. લોકો આ પ્રસંગે સોના, ચાંદી જેવી કિંમતી ધાતુઓની ખરીદી કરે છે કારણ કે તે પરિવારમાં સમૃદ્ધિ અને સારા નસીબ લાવે છે તેવું માનવામાં આવે છે. આ પ્રસંગે લોકોએ તેમની સાથે ન હોય તેવા લોકોને પણ સન્માન આપ્યું હતું. અક્ષય તૃતીયા શું છે? અક્ષય તૃતીયા એ સમગ્ર ભારતમાં હિન્દુઓ અને જૈનો દ્વારા ઉજવવામાં આવતા સૌથી શુભ તહેવારોમાંનો એક છે. અખા તીજ તરીકે પ્રચલિત, તે સૌભાગ્ય અને સમૃદ્ધિનો તહેવાર માનવામાં આવે છે. તે ભારતીય મહિનાના વૈશાખમાં શુક્લ પક્ષના ત્રીજા દિવસે આવે છે, જે સામાન્ય રીતે ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ એપ્રિલ અથવા મેમાં આવે છે. સંસ્કૃતમાં અક્ષય શબ્દનો અર્થ થાય છે ક્યારેય ઘટતો નથી, અને એવું માનવામાં આવે છે કે આ દિવસે શરૂ થયેલ કોઈપણ નવી યોજના અથવા સાહસ સમૃદ્ધિ અને સારા નસીબ લાવશે. નવા સાહસો, લગ્ન, રોકાણ અને સોનું અથવા અન્ય કિંમતી વસ્તુઓની ખરીદી કરવા માટે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભક્તો દેવી દેવતાઓની પૂજા કરીને, ધાર્મિક વિધિઓ કરીને અને જરૂરિયાતમંદોને દાન આપવા જેવી સેવાકીય પ્રવૃત્તિઓ કરીને આ તહેવારની ઉજવણી કરે છે. આ ઉપરાંત આ દિવસ સોનાના ઘરેણાં ખરીદવા અથવા સોનામાં રોકાણ કરવા માટે પણ શુભ માનવામાં આવે છે.